રાજકોટથી ગોંડલ જતા હોય કોઈ વ્યક્તિ, સાપરમાં કારખાનું નાખે ને તો કેપિટલ સબસિડી 10% અને મેક્સિમમ 10 લાખ રૂપિયા મળે. જ્યારે થોડાક આગળ વહી જાય અને ગોંડલ તાલુકાની હદમાં આવી જાય તો ત્યાં કેપિટલ સબસિડી 20% અને મેક્સિમમ 30 લાખ રૂપિયા થઈ જાય. એટલે કે આ બાજુ 10 લાખ રૂપિયા હોય, થોડુંક લોકેશન ચેન્જ કરો તો 20 લાખ રૂપિયાનો બેનિફિટ થઈ જાય. હવે ગુજરાતમાં કોઈ પોતાની નવી ફેક્ટરી સ્ટાર્ટ કરવાનો વિચાર કરતા હોય ત્યારે લોકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે લોકેશન પ્રમાણે સબસિડી મળે. સાપરમાં માનો યુનિટ કરતા હોય એટલે કે રાજકોટ તાલુકાની હદમાં કરતા હોય તો ત્યાં વ્યાજ સહાય 5% 5 વર્ષ માટે મેક્સિમમ દર વર્ષે 25 લાખ રૂપિયાની મળે. જ્યારે ગોંડલ તાલુકાની હદમાં વહી જાય તો વ્યાજ સહાય છે 6% 6 વર્ષ માટે અને દર વર્ષે 30 લાખ રૂપિયા મળે. આ તો એક એક્ઝામ્પલ છે. એ જ રીતે તમે જ્યારે પણ તમારું નવું યુનિટ કરતા હોય ત્યારે તમારી આઈડેન્ટિફાઈ કરવું જોઈએ કે એવું તો નથી ને કે 2-5 કિલોમીટરના ડિફરન્સમાં કાંઈ લોકેશન ચેન્જ કરો તો સબસિડીની અમાઉન્ટમાં ધરખમ ફેરફાર થઈ જતો હોય. અત્યારે ગુજરાત સરકારની આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ MSMEs બહુ જ પાવરફુલ સ્કીમ અત્યારે ચાલે છે અને એમાં લોકેશન વાઇઝ સબસિડી મળે. એટલે કે એમાં તાલુકાઓ છે કે અવિકસિત તાલુકાઓ, વિકસિત તાલુકા અને વિકાસશીલ તાલુકાઓ. સો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લોકેશન જ્યારે આત્મનિર્ભર ગુજરાત સબસિડીની વાત આવે, જ્યારે ગુજરાતમાં નવા પ્રોજેક્ટના એસ્ટાબ્લિશમેન્ટની વાત આવે.